સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 119ના પાઠમાં શું શીખ્યા હતા ફરી જોઈ લઈશું. આપણે શીખ્યા હતા કે રામકથાનો એક એક શ્લોક પાપનો નાશ કરે છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય ત્યારે 15 મિનિટ શ્રી રામ એમ જપ કરો. ભારત ભૂમિ એ કર્મભૂમિ છે. આ કર્મભૂમિમાં જેવું કરશો તેવું ફળ મળશે. તમે બીજા માટે જેવો ભાવ રાખો છો તેવો ભાવ બીજા તમારા માટે રાખશે. શ્રી રામચંદ્રજીનો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. કૃષ્ણ અવતાર એ પુષ્ટિ પુરુષોત્તમનો છે. રામચંદ્રજીની લીલામાં મર્યાદા છે, કૃષ્ણ લીલામાં પ્રેમ છે. કનૈયો જેને બાંધે એટલે કે જેને અપનાવે તેને પછી તે છોડતો નથી. ઈશ્વર જેને બાંધે અપનાવે તે જીવ માયામાં તણાય તો પણ ભગવાન તેને બચાવે છે, તેનું રક્ષણ કરે છે. ઈશ્વર જલ્દી કોઈને બાંધે નહીં અને એકવાર બાંધે પછી છોડે નહીં. અને જીવ શું કરે? જીવ તો સ્વાર્થથી જ સંબંધ રાખે છે અને સ્વાર્થ પૂરો થતાં સંબંધ પણ પૂરો થાય છે. પણ ઈશ્વર એકવાર બાંધ્યા પછી છોડતા નથી. પ્રેમ માંગશો નહીં, પ્રેમ બીજાને આપજો. સર્વ સાથે પ્રેમ કરનારો સર્વેશ્વરને ગમે છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી. કૃષ્ણ લીલામાં શુદ્ધ પ્રેમ છે, રામજીની લીલામાં વિશુદ્ધ મર્યાદા છે. કૃષ્ણને તે જ સમજી શકે જે રામજીની મર્યાદાનું પાલન કરે. પ્રારબ્ધ ભોગવવું પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તેની ખાસ કાળજી રાખવી. કામ, ક્રોધ, લોભ, આસક્તિ વગેરે છોડવાના છે. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. સુખી થવું હોય તો આ 4 ક્રિયાપદો યાદ રાખો: ચાલશે, ભાવશે, ફાવશે અને ગમશે. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરનારા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ શું જોયું હતું કે રામચંદ્રજીનો વૈરાગ્ય દૂર થયો છે. રામચંદ્રજી હવે 16 વર્ષના થયા છે. તે વખતે વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા. તેમના યજ્ઞમાં મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્રે વિચાર્યું કે રાક્ષસોનો નાશ રામજી કરી શકશે. અયોધ્યા જઈ રામ લક્ષ્મણને લઈ આવીશ, દર્શન કરી કૃતાર્થ થઈશ. ભાગવતમાં રામચરિત્રનો આરંભ આ પ્રસંગથી કરવામાં આવ્યો છે. વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા, સરયુ ગંગામાં સ્નાન કર્યું. તે પછી મહારાજ દશરથના દરબારમાં આવે છે. દશરથજી ઉઠીને ઊભા થયા, વંદન કરી મુનિનું પૂજન કરે છે. વડીલોના પુણ્યે તમારા જેવા ઋષિ મારા ઘરે પધાર્યા એવું દશરથ રાજા કહે છે. હું આપની શું સેવા કરું? દશરથજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા છે. તે પછી કહ્યું કે રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, તેથી રામ લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે મને આપો. વિશ્વામિત્રે રામજીની માંગણી કરી, તેથી દશરથ ગભરાયા, મારા રામને લઈ જશે. દશરથજી કહે છે, આપે યોગ્ય માંગ્યું નથી. આ બાળકો મને વૃદ્ધાવસ્થામાં મળ્યા છે. મને આશા ન હતી, પણ તમારા બધાના આશીર્વાદથી 4 બાળકો થયા છે. બાળકો મને પ્રિય છે, પણ 4 બાળકોમાં મારો રામ મને અતિશય પ્રિય છે. રામ વગર મને ચેન પડતું નથી. તેને મારી આંખથી દૂર ન કરો. ગુરુજી, તમને શું કહું? રામ મને નિત્ય 2 વાર સાષ્ટાંગ પ્રણામ કરે છે, મારી આજ્ઞાનું પાલન કરે છે. વધુ શું કહું? રામ જેવો પુત્ર થયો નથી અને થવાનો નથી. નાના ભાઈઓ ઉપર તેનો અલૌકિક પ્રેમ છે, બહુ ભોળો છે, ખૂબ મર્યાદા પાલન કરે છે. રામના વખાણ કરતા હૃદય ભરાયું.
જળ વિના માછલો કદાચ જીવે, પણ રામ વિના દશરથ નહીં જીવે. ગુરુજી, તમને સાચું કહું, મારો રામજી મારાથી દૂર થશે તો મારા પ્રાણ ટકશે નહીં. ગુરુજી, તમે માંગો તો મારું રાજ્ય આપું, મારા પ્રાણ આપું. રામ સિવાય તમને ગમે તે આપવા માટે હું તૈયાર છું. પણ રામ દેત નહીં બનહી કુસાઈ. મારા રામ વગર હું એક ક્ષણ પણ જીવી શકું નહીં. દશરથ પ્રાણ આપી શકે, પણ રામ આપી શકે નહીં. જગતમાં રામ જેવો પુત્ર થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી. જ્યારે રામ વનમાં ગયા ત્યારે છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કર્યું. દશરથજી વારંવાર કૌશલ્યાને પૂછે, મારો રામ ક્યાં છે, મારો રામ ક્યાં છે? મારા રામ પાસે મને કોઈ લઈ જાઓ. રામ વગર હું જીવી શકીશ નહીં. રામ વગર દશરથ જીવ્યા નથી. રામજી ગયા તે સાથે દશરથજીના પ્રાણ પણ ગયા છે. રામાયણનું એક એક પાત્ર દિવ્ય છે. ભરત જેવો ભાઈ થયો નથી, સીતા જેવી સ્ત્રી થઈ નથી. રામજી કરતાં પણ સીતાજીનું હૃદય અતિ કોમળ છે. વાલ્મીકી એકવાર સીતાજીના ચરિત્રનું વર્ણન કરતા પીગળી ગયા છે. બોલ્યા છે કે રામાયણમાં રામજીનું નહીં, પણ સીતાજીનું ચરિત્ર અલૌકિક છે. રામજી સરળ છે, પણ સીતાજીની સરળતા અદ્ભુત છે. વાલ્મીકી રામાયણમાં એક પ્રસંગ આવે છે. વાલ્મીકી રામાયણમાં એક પ્રસંગ આવે છે. રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું છે. હનુમાનજી અશોકવનમાં આવ્યા છે. સર્વ રાક્ષસોનો વિનાશ થયો છે. રામજીનો વિજય થયો છે. સીતાજીએ હનુમાનજીને અનેક આશીર્વાદ આપ્યા છે. કાળ તારો નોકર થઈને રહેશે. અષ્ટમા સિદ્ધિઓ તારી સેવામાં ઊભી રહેશે. સીતાજીએ હનુમાનજીને કયા આશીર્વાદ આપ્યા છે? કે કાળ તારો નોકર થઈને રહેશે અને અષ્ટ સિદ્ધિઓ તારી સેવામાં તારી દાસી થઈને ઊભી રહેશે. જ્ઞાની પુરુષોના આચાર્ય શ્રી હનુમાનજી છે. હનુમાનજીનું વર્ણન કોણ કરી શકે? માતાજીને અતિ આનંદ થયો છે, અનેક આશીર્વાદો આપ્યા છે, પણ હનુમાનજીને તૃપ્તિ થઈ નહીં. આટલા બધા સીતામાએ આશીર્વાદ આપ્યા તો એ હનુમાનજીને તૃપ્તિ થઈ નહીં. હનુમાનજી કહે છે, માં, તમે આશીર્વાદ આપો છો, પણ મારા મનમાં એક આશીર્વાદ માંગવાની ઈચ્છા છે, તે રહી જાય છે. સીતાજી કહે છે, બેટા, જે માંગવું હોય તે માંગે તે આપીશ. હનુમાનજી કહે કે પહેલા હું લંકામાં આવ્યો હતો, ત્યાં મેં નજરે જોયું કે આ રાક્ષસીઓ તમને બહુ ત્રાસ આપતી હતી, તમને બીવડાવતી હતી. રાક્ષસોનો વિનાશ પ્રભુએ કર્યો છે, પણ આ રાક્ષસીઓ બાકી છે. આ જે રાક્ષસીઓ છે તે રાક્ષસીઓને આપના આશીર્વાદથી હું પીસી નાખું. તમે આજ્ઞા આપો તો રાક્ષસીઓનો હું વિનાશ કરું. ત્યારે સીતાજી તે વખતે બોલ્યા, તું આ શું માંગે છે? તું આવું વરદાન માંગે તે યોગ્ય નથી. હનુમાનજી કહે છે, આ લોકોએ તમને બહુ ત્રાસ આપ્યો છે, મેં મારી નજરે જોયું છે. માતાજીએ હનુમાનજીને ઉપદેશ કર્યો, બેટા, અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત. શું કહ્યું સીતાજીએ? જે અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત. આ રાક્ષસીઓનો કાંઈ દોષ નથી. તેઓ રાવણના કહેવાથી મને ત્રાસ આપતી હતી. રાક્ષસીઓ રાવણની આજ્ઞામાં હતી. આ દુઃખ મારા કર્મનું ફળ છે. રાક્ષસીઓનો તેમાં દોષ નથી. મેં લક્ષ્મણનું અપમાન કરેલું તેનું આ ફળ છે. મને તો થાય છે કે આ રાક્ષસીઓને હું વરદાન આપીને અત્રેથી અયોધ્યા લઈ જાઉં. બેટા, હું તને એવો આશીર્વાદ નહીં આપું. સીતાજીએ શું કહ્યું? ફરી જોઈએ. મારી વાંચવામાં થોડી ભૂલ થઈ છે. સીતાજીએ કહ્યું કે આ લક્ષ્મણનું મેં જે અપમાન કર્યું હતું તેનું આ ફળ મને મળ્યું છે. મને તો એમ થાય છે કે રાક્ષસીઓને વરદાન આપીને પછી હું અયોધ્યા જાઉં. બેટા, હું તને એવો આશીર્વાદ નહીં આપું કે તું રાક્ષસીઓને માર. હનુમાનજી વંદન કરે છે, માં, તમારા સિવાય આવી દયા કોઈ બતાવી શકે નહીં. રાક્ષસો માટે રામ સરળ નથી, પણ રાક્ષસીઓ માટે સીતાજી સરળ છે. અને રાક્ષસીઓને માતાજીએ વરદાન આપ્યું છે. સીતા જેવી કોઈ દયાળુ થઈ નથી. સીતાજી સાક્ષાત દયાની મૂર્તિ છે. માતાજીના ગુણો જો યાદ કરીએ તો રામ કરતાં સીતા શ્રેષ્ઠ જણાય છે. દશરથજીએ કહ્યું છે, મારા રામને મારાથી દૂર ન કરો. ત્યારે વશિષ્ઠજી દશરથજીને સમજાવે છે. દશરથનો વશિષ્ઠમાં પૂર્ણ વિશ્વાસ હતો. તેઓ સદગુરુને અધીન હતા.
વશિષ્ઠજીએ દશરથને કહ્યું કે જન્માક્ષર જોતા એમ લાગે છે કે આ વર્ષમાં રામજીના લગ્નના યોગ છે. એવું વશિષ્ઠજીએ દશરથને સમજાવ્યું કે આ વર્ષમાં કુમારોના લગ્નનો યોગ છે, માટે તેઓને તમે મોકલો. સર્વ સારું થશે. હું માનું છું વિશ્વામિત્ર જે આવ્યા છે તે રામના લગ્ન કરાવવા માટે આવ્યા છે. દશરથજી રામના લગ્નની વાત સાંભળીને ખુશ થયા છે. દશરથજીએ કહ્યું, શું મારા રામના લગ્ન થશે? તો કાલના બદલે આજે તેમને મોકલું. રામ લક્ષ્મણને સભામાં બોલાવ્યા છે. રામ લક્ષ્મણે પ્રયાણ કર્યું, કહ્યું, આજ્ઞા આપો. દશરથજીએ કહ્યું, આ વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવાનું છે. રામજીએ કહ્યું, આપ આજ્ઞા આપો તે અમે કરીશું. જવા માટે તૈયાર થયા. કૌશલ્યા પાસે આશીર્વાદ લેવા ગયા. કૌશલ્યાએ કહ્યું, બેટા, તમારા પિતા કહે તે તમારે કરવાનું. કૌશલ્યાને નારદજી બધી વાત કહી ગયેલા કે રામચંદ્રજીના લગ્ન થવાના છે. રામકૃષ્ણને માખણ મિશ્રી ભાવે છે. જીવનને મધુર બનાવજો, મિશ્રી જેવું મીઠું બનાવજો. જીવનમાં મીઠાશ સદ્ગુણથી આવે છે. આપણા જીવનમાં મીઠાશ કેવી રીતે આવે? આપણા સદ્ગુણોથી આવે. સર્વને માન આપશો તો તમારું જીવન મિશ્રી જેવું મધુર બનશે. સર્વને માનદાન કરો એ જ ઉત્તમ છે. બીજાને માન આપવાથી અને જીવનમાં સંયમ વધારવાથી જીવન મધુર બને છે, ઉત્તમ બને છે. જેના જીવનમાં મીઠાશ નથી એ ભગવાનને ગમતો નથી. વિદ્યાદાન, જ્ઞાનદાન અને દ્રવ્યદાન કરતાં માનદાન ચડિયાતું છે. કયા કયા દાન હોય? વિદ્યાનું પણ દાન કરી શકીએ, જ્ઞાનનું પણ દાન કરી શકીએ, આપણે દ્રવ્યદાન પણ કરી શકીએ, પણ આ બધામાં કોઈને આપણે માન આપીએ, માનદાન ચડિયાતું છે. માનદાન એ શ્રેષ્ઠ દાન છે. એક પૈસાનો પણ ખર્ચ નહીં. સર્વને માન આપો. જે કોઈનું અપમાન કરતો નથી, કર્કશ વાણી બોલતો નથી, તેના જીવનમાં મિશ્રી જેવી મીઠાશ આવે છે. કૌશલ્યાએ વિશ્વામિત્રને કહ્યું, મારા રામને માખણ મિશ્રી ખવડાવજો, તે દુબળો ન થાય. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે પધાર્યા. તે વખતે રામજી કેવા શોભતા હતા. વિશ્વામિત્ર એટલે શું? વિશ્વના મિત્ર. વિશ્વામિત્ર સાથે રામજી લક્ષ્મણજી પધાર્યા તો વિશ્વામિત્રનો અર્થ છે વિશ્વના મિત્ર. પાણિનીએ આ પ્રમાણે અર્થ કર્યો છે. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યો. પાણિનીનું વ્યાકરણ અમર થશે. અથવા વિશ્વ જેનું મિત્ર છે તે વિશ્વામિત્ર. જગતનો મિત્ર છે જીવ. મનુષ્ય એટલે કે જીવ વિશ્વનો મિત્ર થાય એટલે શબ્દ બ્રહ્મ તેની પાછળ પાછળ આવે છે. ફરી જોઈએ. મનુષ્ય એટલે જીવ, આપણે, આપણા જેવા જીવ વિશ્વનો મિત્ર થાય તો શબ્દ બ્રહ્મ તેની પાછળ પાછળ આવે છે અને તેની પાછળ પરબ્રહ્મ પણ આવે છે. તમે જગત મિત્ર થશો એટલે રામ લક્ષ્મણ તમારી પાછળ આવશે. રામ એ પરબ્રહ્મ, શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ વગર પરબ્રહ્મ પ્રગટ થાય નહીં. રામ એ પરબ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, અને શબ્દ બ્રહ્મ વગર પરબ્રહ્મ પ્રગટ થાય નહીં. વિશ્વામિત્રની પાછળ રામ લક્ષ્મણ ચાલે છે. રસ્તામાં ત્રાટકાનો ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્રે બલા અને અતિબલા વિદ્યા રામ લક્ષ્મણને આપી છે, જેથી ભૂખ તરસ ન લાગે. વિશ્વામિત્રએ એક વિદ્યા રામ લક્ષ્મણને આપી. એ વિદ્યાનું નામ શું હતું? બલા અને અતિબલા. એ વિદ્યા શીખીને રામ લક્ષ્મણને ભૂખ તરસ જ ના લાગે. આશ્રમમાં આવ્યા છે. રઘુનાથજીએ વિશ્વામિત્રજીને કહ્યું, ગુરુજી, હવે તમે યજ્ઞ કરો, હું યજ્ઞનું રક્ષણ કરીશ. જનકપુરી પાસે વિશ્વામિત્ર ઋષિનો સિદ્ધાશ્રમ છે. એ સિદ્ધાશ્રમમાં વિશ્વામિત્ર યજ્ઞ કરે છે. વિશાળ યજ્ઞ મંડપ બનાવ્યો છે. યજ્ઞનું રામ લક્ષ્મણ હાથમાં ધનુષ બાણ લઈને રક્ષણ કરે છે. રામજી આજે ઊભા છે. હવે કયા ભગવાન ક્યાં ઊભા છે? દ્વારકામાં દ્વારકાનાથજી ઊભા છે, ડાકોરમાં રણછોડરાયજી ઊભા છે, શ્રીનાથજીમાં ગોવર્ધનનાથ ઊભા છે, પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ઊભા છે. ભગવાન કહે છે, જીવ જ્યારે મારા દર્શન કરવા આવે છે ત્યારે ઊભો થઈને હું તેમને દર્શન આપું છું. હું જીવને મળવા આતુર છું. જે પ્રેમથી મને મળવા આવે છે તેને મળવા માટે હું આતુર છું. મારા વૈષ્ણવોને, ભક્તોને મળવા માટે પ્રતીક્ષા કરતો હું ઊભો છું. હું ઊભો રહી ભક્તોની પ્રતીક્ષા કરું છું. મારાથી વિખૂટો પડેલો જીવ ક્યારે મને મળવા આવે? ઈશ્વર તો જીવની સામે અખંડ જોયા કરે છે, પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી.
રામ તો જીવને અપનાવવા તૈયાર છે, પણ આ અભાગ્યો જીવ તેને મળવા માટે ક્યાં આતુર થાય છે? શ્રી રામ અજાનબાહુ છે, બંને હાથ ઘૂંટણ સુધી પહોંચે છે. અજાનબાહુ કોને કહેવાય? જેના હાથ ઘૂંટણથી નીચે પહોંચે, ઘૂંટણ સુધી પહોંચે એ. કોઈકે પૂછ્યું કે પ્રભુ આપે આટલા લાંબા હાથ કેમ રાખ્યા છે? પ્રભુએ જવાબ આપ્યો, મારા ભક્તો મને મળવા આવે છે, તેમાં કોઈ જાડો ભક્ત હોય તો તેને પણ હું બાથમાં સમાવી લેવાય એટલા માટે મેં હાથ લાંબા રાખ્યા છે. મારા વૈષ્ણવ મને મળવા આવે તેને આલિંગન આપવા માટે મેં હાથ લાંબા રાખ્યા છે. રામ તો રીંછને પણ ભેટે છે ને, રામ વાનરોને ભેટે છે. રામજી સર્વ ઉપર પ્રેમ કરે છે. રામજી ધનુષ્ય બાણ હંમેશા સાથે રાખે છે. ધનુષ્ય બાણને સજ્જ રાખે છે. ધનુષ્ય બાણ વગરના રામજીના દર્શન કોઈ ઠેકાણે નથી. રાજ્યાસન પર બેઠા હોય ત્યારે પણ ધનુષ્ય બાણ, અને મહેલમાં સીતાજી પાસે બેઠા હોય ત્યારે પણ ધનુષ્ય બાણ. ઉપનિષદમાં કહ્યું છે કે ઉપનિષદમાં ધનુષ્યને ઓમકારની ઉપમા આપી છે. ઓમકાર એટલે જ્ઞાન. જ્ઞાન એ જ ધનુષ્ય છે. ધનુષ્ય એ જ્ઞાનનું સ્વરૂપ છે. બાણ એ વિવેકનું સ્વરૂપ છે. વિવેક એ બાણ છે. ધનુષ્ય બાણને હંમેશા સજ્જ રાખજો, કારણ રામ ધનુષ્ય બાણને કાયમ સજ્જ રાખે છે. કેમ? કારણ કે રાક્ષસ એટલે કામ. કામ જ્યારે વિઘ્ન કરવા આવશે તે કહી શકાય નહીં. રાક્ષસો તમારી પીઠ પાછળ પડ્યા છે, તમને મારવા આવે છે, પરંતુ રામની જેમ તમે ધનુષ્ય બાણને સજ્જ રાખશો, ધનુષ્ય બાણને એટલે કે જ્ઞાન અને વિવેકને સતેજ રાખશો તો રાક્ષસો વિઘ્ન કરી શકશે નહીં. ધનુષ્ય બાણ સજ્જ રાખશો તો રાક્ષસો મરશે. રાક્ષસો હજુ જીવતા છે અને ફરે છે. જેની આંખમાં પાપ છે તે રાક્ષસ છે. આપણે જોઈએ છે ને, ઘણા માણસો બહુ સારા હોય, આપણને લાગતું હોય, પણ તેની આંખમાં પાપ હોય. પાપ હોય એટલે ખરાબ દ્રષ્ટિથી સ્ત્રીને નિહાળતા હોય. રાક્ષસો જીવ માત્રની પાછળ પડે છે. હવે બીજા રાક્ષસો કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે પણ રાક્ષસો છે. તે જીવ માત્રને મારે છે. પ્રતિ ક્ષણે સાવધાન રહે તેને રાક્ષસ મારી શકે નહીં. રામનું સ્વરૂપ અદ્ભુત છે. સુરપંખા રાક્ષસી હતી, તોય રામને જોતા તેની ઈચ્છા થઈ કે મારા પતિ બને. આપણા હૃદય રાક્ષસો કરતા કઠોર બન્યા છે કે રામને પતિ બનાવવાની ઈચ્છા થતી નથી. શ્રીધર સ્વામીએ રામ વિજય લીલા કથામાં લખ્યું છે કે યજ્ઞના ચારેય દરવાજે રામ લક્ષ્મણ પહેરો ભરતા. રામ લક્ષ્મણે આટલા રૂપ ધરેલા કે રાક્ષસો જે દરવાજે જાય ત્યાં તેઓને રામ લક્ષ્મણ દેખાય. વિશ્વામિત્ર યજ્ઞમાં આહુતિ આપે છે પણ નિહાળે છે રામ લક્ષ્મણને. વિશ્વામિત્ર છે એ યજ્ઞમાં આહુતિ આપે પણ એમની નજર કોના ઉપર છે? રામ લક્ષ્મણ ઉપર. યજ્ઞ કરવા બેઠા છે અને નજર રામચંદ્રજી ઉપર છે. અગ્નિ એ ઠાકોરજીનું મુખ છે. અગ્નિ મુખથી પરમાત્મા આરોગે છે. અગ્નિની જ્વાળા એ ઠાકોરજીની જીભ છે. બ્રાહ્મણો વેદ મંત્રોનો ઉચ્ચાર કરી અગ્નિમાં આહુતિ આપે છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણમાં દ્રષ્ટિ સ્થિર કરીને યજ્ઞ કરે છે. મનનો મેલ દૂર કરવા યજ્ઞ કાર્ય કરવાના હોય છે. યજ્ઞ, સ્વાધ્યાય, તપ, ધ્યાનનું ફળ છે. મન શુદ્ધિ અને મન શુદ્ધિનું ફળ છે પરમાત્માના દર્શન. મન શુદ્ધિ અને મન શુદ્ધિનું ફળ છે પરમાત્માના દર્શન. યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે અને હું અહીંયા ધુમાડો ખાઉં છું. વિશ્વામિત્ર શું વિચારે છે કે આ યજ્ઞનું ફળ કોણ છે? પરમાત્માના દર્શન. તો પરમાત્મા તો મારી સામે ઊભા છે, એટલે એમ વિચારે છે કે યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે અને હું અહીંયા ધુમાડો ખાઉં છું. વિશ્વામિત્રે યજ્ઞનો આરંભ કર્યો છે. રાક્ષસોને ખબર પડી રાક્ષસો વિઘ્ન કરવા આવ્યા છે. વારંવાર રામચંદ્રજીના દર્શન કરતા મારીચનો સ્વભાવ બદલાય છે. જેના દર્શનથી સ્વભાવ બદલાય તે ઈશ્વર. મારીચ વિચારે છે કે હું વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરું તે યોગ્ય નથી. મારીચ પ્રતીક્ષા કરે છે, આજે કેમ મારા મનમાં દયા આવે છે? આ બાળકોને જોઈને મારી બુદ્ધિ કેમ બદલાય છે? આજે મારું મન મારા હાથમાં રહેતું નથી. આ બાળકોને મળવાની ઈચ્છા થાય છે. મારીચ રાક્ષસ હતો પણ રામના દર્શન કરતા તેની બુદ્ધિ સુધરી છે. લોકો રામના દર્શન કરવા જાય છે પણ રામજીના દર્શન કર્યા પછી તેઓની બુદ્ધિ સુધરતી નથી. રામજીના દર્શન કર્યા પછી બુદ્ધિ ના સુધરે તો માનવું કે હું રાક્ષસ કરતા પણ અધમ છું.
લોકો રોજ રામાયણ વાંચે, રોજ દેવ દર્શન કરે, છતાં જીવનમાં જો સરળતા અને સંયમ ન આવે તો તે મારી જ કરતા પણ ગયા. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત છે. જીવનમાં મીઠાશ સદગુણથી આવે છે. સર્વને માન આપશો તો તમારું જીવન મિશ્રી જેવું મધુર બનશે. બીજાને માન આપવાથી તમારા જીવનમાં સંયમ વધારવાથી જીવન મધુર બને છે. વિદ્યાદાન, જ્ઞાનદાન અને દ્રવ્યદાન એના કરતાં પણ ચડિયાતું માનદાન છે. મનુષ્ય એટલે કે જીવ વિશ્વનો મિત્ર થાય એટલે શબ્દ બ્રહ્મ તેની પાછળ પાછળ આવે છે અને તેની પાછળ પરબ્રહ્મ આવે છે. તમે જગતના મિત્ર થશો એટલે રામ લક્ષ્મણ તમારી પાછળ આવશે. બીજું આપણે જોયું કે દ્વારકામાં દ્વારકાનાથજી ઊભા છે, ડાકોરમાં રણછોડરાયજી ઊભા છે, શ્રીનાથજીમાં ગોવર્ધનનાથ ઊભા છે, પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ઊભા છે. ભગવાન શું કહે છે કે જીવ જ્યારે મારા દર્શન કરવા આવે છે ત્યારે ઊભો થઈને હું તેમને દર્શન આપું છું. હું જીવને મળવા આતુર છું. મારા વૈષ્ણવોને, ભક્તોને મળવા માટે હું પ્રતીક્ષા કરતો ઊભો છું. ઈશ્વર તો જીવની સામે અખંડ જોયા કરે છે, પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી. મારા વૈષ્ણવો મને મળવા આવે, પ્રભુ બીજું શું કહે છે કે મારા વૈષ્ણવો મને મળવા આવે તેને આલિંગન આપવા માટે મેં હાથ લાંબા રાખ્યા છે. ધનુષ્યને ઉપનિષદમાં શું કહ્યું છે? ઓમકારની ઉપમા આપી છે. ઓમકાર એટલે જ્ઞાન. જ્ઞાન એ જ ધનુષ્ય છે. ધનુષ્ય એ જ્ઞાનનું સ્વરૂપ છે અને બાણ એ વિવેકનું સ્વરૂપ છે. જ્ઞાન વિવેકને સતેજ રાખશો તો રાક્ષસો વિઘ્ન કરી શકશે નહીં. જેની આંખમાં પાપ છે તેને પણ રાક્ષસ કહેવાય. જેના દર્શનથી સ્વભાવ બદલાય તે ઈશ્વર છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.